નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 14.1ના 1 થી 11 દાખલા જોયા હતા. હવે આગળના દાખલા આપણે આ વિડીયોમાં જોઈએ. દાખલો નંબર 12, એક ગોળાકાર તકતી આપી છે જેમાં 1 2 3 4 5 6 7 અને 8 સુધી અંક લખેલા છે અને અહીંયા એક તીર છે અને આ તકતીને ગોળ ફેરવવામાં આવે છે તો તીર કયા કયા ભાગ પર નિર્દેશ કરે એ ઘટનાની આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં દાખલો ગણવો હોય તો એનું સૂત્ર લખીશું. હવે અહીંયા 1 થી 8 અંક છે એટલે કુલ પરિણામ થશે 8. ધારો કે તકતી પર 1 થી 10 હોય તો અહીંયા કુલ પરિણામ થશે 10. એટલે પહેલાં સૂત્ર અને પછી કુલ પરિણામ, અને જે કુલ પરિણામ હોય એ છેદમાં આવે. હવે એમાં 4 પરિણામ છે. આ દાખલો ખૂબ જ અગત્યનો છે, બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે અને પૂછી શકાય એવી શક્યતા પણ છે. હવે તીર છે 8 તરફ નિર્દેશ કરે છે, તો અહીંયા આપણે આ તકતીને ફેરવીએ છીએ. આ તીર છે સ્થિર છે, આ તકતીને ફરતા ફરતા 1 છે એની જગ્યાએ 8 આવે તો આપણે એની સંભાવના શોધવાની છે. તો તીર 8 તરફ નિર્દેશ કરે પણ તકતી તો આપણે એક જ વાર ફેરવી છે એટલે પ્રયત્નની સંખ્યા 1 છે અને કુલ પરિણામ છે 8, એટલે સંભાવના મળશે 1/8. હવે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે એકી સંખ્યા, તો 1 થી 8માં એકી સંખ્યા આવશે 1 3 5 7, એટલે 1 2 3 4 પરિણામ, 4/8 એટલે 1/2. ઘટના સી, 2 કરતાં મોટી સંખ્યા, તો 1 થી 8માં 2 કરતાં મોટી સંખ્યા થશે 3 4 5 6 7 8, એટલે કે 1 2 3 4 5 અને 6 પરિણામ, 6/8 એટલે 3×2 6 અને 4×2 8, એટલે પરિણામ મળશે 3/4. અને ઘટના ડી, 9 કરતાં નાની સંખ્યા, તો અહીંયા 9 કરતાં નાની એટલે 8/8 પરિણામ આવશે 8/8, એટલે જવાબ મળશે 1. દાખલો નંબર 13, પાસાને એકવાર ફેંકવામાં આવે તો આપણે આ નીચેની 3 ઘટનાની સંભાવના શોધવાની છે. પાસો જ્યારે આપણે એકવાર ફેંકીએ તો એના પરિણામ મળશે 6. પહેલાં સૂત્ર અને પછી કુલ પરિણામ. હવે પહેલી ઘટના તો કે અવિભાજ્ય સંખ્યા, તો 1 થી 6માં અવિભાજ્ય કઈ, તો કે 2 3 અને 5, એટલે કે 1 2 અને 3 પરિણામ, 3 અને કુલ પરિણામ છે 6 અને 3/6 એટલે 1/2. 2 અને 6 વચ્ચેની સંખ્યા, તો 2 અને 6 વચ્ચેની સંખ્યા છે 3 4 અને 5, એટલે કુલ પરિણામ મળશે 3. 3/6 એટલે 1/2. અને ઘટના સી, અયુગ્મ સંખ્યા, તો અયુગ્મ સંખ્યા છે 1 3 અને 5, એટલે પરિણામ 3 અને 3/6 એટલે 1/2. હવે દાખલો નંબર 14, તો કે એમાં 52 પત્તા છે. ખૂબ જ અગત્યનો દાખલો, પત્તાના દાખલા ખાસ પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે એને ધ્યાનથી સમજીએ. કુલ પત્તા છે 52, એટલે આપણે સૂત્ર લખી દઈશું અને કુલ પત્તાની સંખ્યા 52. હવે આ 52 પત્તામાંથી નીચેની 6 ઘટના આપી છે. એમાંની પહેલી ઘટના તો કે પત્તું લાલ રંગનો રાજા. લાલ રંગ શબ્દ આવે તો લાલ રંગના 2 રાજા, એક લાલનો રાજા અને એક ચોકટનો રાજા, એટલે 2/52. અને 2/52 26×52, 2 ગયા એટલે 1/26. પત્તું મુખ મુદ્રાવાળું, અથવા બીજું નામ એનું ચિત્રવાળું પણ પૂછાય છે. તો મુખ મુદ્રાવાળા પત્તા 12 કયા કયા, તો કે 4 ગુલામ, 4 રાણી અને 4 રાજા, એટલે 12/52, તો 4 તાલી 12, 13 ચોક 52, 4 4 ગયા તો 3/13. ઘટના સી, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે આ પણ ખાસ પરીક્ષામાં પૂછાય છે. લાલ રંગના ટોટલ મુખ મુદ્રાવાળા પત્તા છે 12, એમાંથી લાલ રંગના કયા, તો કે 2 ગુલામ, લાલનો ચોકટનો, લાલની ચોકટની રાણી, લાલનો ચોકટનો રાજા, એટલે 2 2 અને 2 એટલે 6. એ લાલ રંગની જગ્યાએ કદાચ કાળા રંગનું પૂછાય તો પણ 6 જ આવે. 6/52, 3×6 26×52, 2 ગયા એટલે 3/26. ઘટના ડી, લાલનો ગુલામ હોય તો લાલનો ગુલામ 1 છે એટલે 1/52. કાળીનું પત્તું, તો કાળીના પત્તા 13 છે એટલે 13/52, 13 અને 13 ચોક 52, 13 ગયા એટલે 1/4. અને ચોકટની રાણી, તો ચોકટની રાણી 1 જ હોય એટલે 1/52. દાખલો નંબર 15, હવે અહીંયા 52 પત્તા નથી લીધા, ખાલી 5 જ પત્તા લીધા છે. કયા કયા, કે ચોકટનો, 200, ગુલામ, રાણી, રાજા અને એકો. હવે અહીંયા કુલ પત્તા છે 5, એટલે આપણે જે દાખલા ગણતા હતા એમાં સૂત્ર અને કુલ પત્તાની સંખ્યા 5. હવે આ જે 5 પત્તા છે એ 5 પત્તામાંથી
એટલે હવે કુલ પત્તાની સંખ્યા 5. કયા કયા પત્તા? તો કે 10 ગુલામ રાણી રાજાને એકો ચોકટનો. એટલે પહેલું છે કે એ પત્તા 5 પત્તામાંથી જો પત્તું ખેંચવામાં આવે તો રાણીનું હોય, તો રાણી 1 છે એટલે 1/5. હવે જે આ 5 પત્તા હતા એમાંથી રાણીને કાઢીને સાઈડ પર મૂકી દીધી, એટલે હવે પત્તા થઈ ગયા 4, એટલે હવે છેદમાં આવે 4. હવે આ જે 4 પત્તા રહ્યા એમાંથી પત્તું ખેંચવામાં આવે તો એકો હોય. હવે આ જે 5 પત્તા હતા એ 5 પત્તામાંથી આ રાણી કાઢી નાખી તો એકો તો છે એટલે 1/4. હવે આ જે 4 પત્તા રહ્યા 10 ગુલામ રાજાને એકો, હવે એમાં રાણી હોય તો કે રાણી તો આપણે કાઢીને મૂકી દીધી, એ 4 પત્તામાં રાણી છે જ નહીં એટલે 0/4, એટલે સંભાવના મળશે 0. હવે દાખલો નંબર 16, તો કે ખામીવાળી 12 પેન છે અને સારી પેન છે 132. એ બંને પેનો ભેગી થઈ ગઈ છે અને એ ભેગી પેનનો જે ઢગલો હતો એમાંથી એક પેન કાઢી તો એ ખામી રહિત છે એની સંભાવના આપણે શોધવાની. તો પહેલાં આપણે મૂકીશું સૂત્ર અને પછી કુલ પેનની સંખ્યા. તો કુલ પેન 132 સારી અને 12 પેન ખામીવાળી, ટોટલ પેન 144. હવે 144માંથી પેન કાઢવામાં આવે તો એ સારી છે, તો સારી પેન છે 132 અને 132/144 એટલે 132ના અવયવ પડશે 12 × 11 અને 144ના 12 × 12. 12 ગયા તો 11/12. ધારો કે આમાં એવું કીધું હોત કે પેન ખામીવાળી છે એની સંભાવના, તો ખામીવાળી 12 છે તો 12/144. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અગાઉના દાખલા આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.